તો ગાઈસ જો સવારમાં બાળકો સૂતા છે ને સોફા ખસેડીને એનું કામ કરવાનું છે. અને સોફાની પાછળ શું નીકળું જોવો, બટેકા ગરીઓ, અમારે તો આવું બધું નીકળે. કેમ કે અમારા ધર્મભાઈ છે ને હમણાં બટેકા લઈને રમતા હતા કે નહીં, ઓલી ટ્રેક્ટરની લારીમાં જો હજી અહીંયા ભૈરા જ છે, નવા આપ્યા પાછા દેખાય. એટલે છે ને સોફાની પાછળથી બટેકા નીકળે, બીજું કાંઈ ન નીકળ્યું, ધૂળ નીકળી થોડી ઘણી. તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો મસ્ત મસ્ત વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બે બાળકો સૂતા છે ને ત્યાં મમ્મીએ કવર સાફ કર્યા ને તો મેં પાછળથી થોડુંક વાળીને પોતું ને એવું બધું મારી દઈ. તો આટલું એમ તો ગંદુ થયું છે. જો એમ નીચે જે પાયા હોય ને ત્યાં ગોળ ગોળ ચકડા થઈ જાય. કાંઈ નહીં, ચાલો સાફ સફાઈ કરી નાખીએ પહેલાં ફટાફટ. ચાલો ગાઈસ, જમવાનું બની ગયું, સીધું બપોર પડી ગયું. ઘડીક ચૂપ, એ ભાઈ ઘડીક ચૂપ, ઘડીક ચૂપ. જમવામાં જો સરસ મજાનું બટેકાનું રસાવાળું શાક, સલાડ. શાક તો આ ટિફિનમાં જ બની ગયું. સમોસું પપ્પાની દુકાનેથી આવ્યું, અડધું તમારા ભાઈ ઓગાળી ગયા. જો મોઢું બતાવી દો, એ ભાઈ મોઢું બતાવો. જો સોસ વાળું મોઢું જો. અને આ છાશ, છાશમાં લીંબુ ન હોય એ છોકરા. મમ્મીને ભૂખ લાગી, જો ખાવા મીડા કા ભૂંગળા ને બધું. હું બેન હું જોવા આવ્યા? તો ચાલો છે ને જમી લઈ, એવું બધું છે. સવારે કામ હતું ને એટલે પછી બીજો કઈ વિડીયો શૂટ આપણે થયો જ નહીં. દવાખાને જાવું તું ગળાની દવા લેવા, તોય સેટિંગ ન હોય. હવે નીલ આવે ને પછી જાશું. તો ફટાફટ જમી લઈ, ચાલો. તો ગાઈસ જો વાગી ગયા છે 6:45 અને અમારી રૂમમાં જો સરસ મજાનો તડકો હવે આવવા મળ્યો છે ને. તો હવે બેડશીટ પાથરીને આપણે કમ્પ્લીટ કરવાની છે. થોડાક સોફાના કવર ને એવું પાથરવાનું છે. અને હવે તો કંઈક તપાવવું હોય ને તો ગેલેરીમાં મસ્ત મસ્ત તડકો આવશે તો બધી વસ્તુ તપી જશે. ગળામાં બહુ પ્રોબ્લેમ થાય છે, બોલવામાં આવે. નેલને મૂકવા ગઈ ને ત્યારે કંઈ ટાઈમ ન મળ્યો તો અત્યારે જવું છે મારે દવાખાને બતાવવા માટે. અને બપોર વચ્ચે છે ને હું બહાર નીકળી ગઈ હતી તો મેં કીધું હેલ્મેટનો હમણાં કાયદો આવ્યો છે ને ખોટું હેલ્મેટથી પકડે ને એવું કરે બસમાં આવી જાશું. બસ આવી જ નહીં તો છેલ્લે રિક્ષામાં જવું પડ્યું. મેં વરસને વચલે દઈએ કોઈક દિવસ બસમાં જવું હોય ને તોય બસ કાંઈ ટાઈમે આવી નહીં, આવું થાય. એટલે પછી આપણને એમ થાય કે આપણું વાહન લઈને જ તે નીકળી જાય ફટાફટ. એવું બધું છે ને. હું ગઈ હતી ખરીદી કરવા, થોડીક ચપ્પલ લઈને એવી ખરીદી કરવી હતી. તો મેહુલને ગઈમાં એવા મેં લઈ લીધા છે. મેં એને ફોટો મોકલ્યો હતો, મેં કીધું તમને ગમે નહીં પ્રમાણે હું લઉં. મને ગમતા હતા, એ નહીં ગમતા હતા. હવે સુકા મેડમ મને લઈ દીધા, એ બધું તમને આગળ હવે ધીમે ધીમે ખબર પડશે. આ વ્લોગમાં તો નહીં પણ બસ નજીકમાં એણે મને ગિફ્ટ આપ્યું. તો કાંઈ નહીં, ચાલો હવે મમ્મી ગયા છે માર્કેટમાં. એ તે શું લઈને આવે આપણે જોઈએ હવે. અને ત્યાં સુધીમાં હું આ ઘરનું બધું જ કામ પતાવી દઉં ફટાફટ. હજી સોફાના કવર પાછળશું ને એ બધું કામ કરવાનું છે. તો ચાલો પહેલાં આપણે છે ને કામ પતાવી દઈએ. ધર્મભાઈ જો લાઇટવાળા બૂટ કાઢતા જ નથી, હે ને ભાઈ? ને મમ્મી લઈ આવ્યા છે શાકભાજી, ચણા ને કેરી ને કેળા ને. શેનું શાક કરવું છે બબી? કોબીનું. ઠીક, હા એવું છે. કોબીનું શાક મેહુલ ને મારા પપ્પા ન ખાય અને રીંગણાનું અમે બધાય ન ખાય, એટલે 2 શાક બનશે. બીજું શું લેવા? ચપ્પલ કઈક લેવા ગયા તારે? ચંપલ બકલ ઘણી લેવાય પછી બધું. હા પછી નિરાયતે બતાવશે. હા તે કાંઈ વાંધો નહીં, હાલો પછી ચપ્પલ બતાવશું. આજે તમને ચપ્પલ બતાવશું. હું ચપ્પલ લેવી, મમ્મી ચપ્પલ લેવા. ચપ્પલ કાંઈ નહીં, હાલો કા ફટાફટ પહેલાં કામ બામ કરી લઈ. 7:15 જેવું જો વાગી ગયું છે એટલે પહેલાં ફટાફટ રસોઈ કરી લઈ અને પછી આપણે છે ને ચપ્પલ બતાવશું તમને. મોટા બાઉલમાં કરવું છે ને? જો અમારી મમ્મી છે ને એના ચપ્પલ બતાવે છે. પગમાં પહેરીને બતાવવા પડશે. પેલા વેલા લીધા પણ કઈ ન્યા ચાદર ઉપર સરસ લ્યો. બે બતાવો તો કઈક સરસ દેખાય. બતાવો. સરસ લ્યો, મસ્ત ચપ્પલ છે. કલર એ સરસ છે કા? ઓલામાં પટ્ટી ગ્રે આવતી હતી, ગ્રે હતી. આ બ્લેક આખા. હું મમ્મી પેલા લેવા ગયા હતા પણ પછી ન લીધા કા? વળી પાછા ઈ જ ગઈ.
જો પગમાં ઓપ્યા કોઈ દી. આ ચપ્પલ મારા છે, મમ્મીના નથી. તને થઈ જાય આવડાત કોઈ દી? હા મારું જ બાપ છે, હું પહેરીને લઈ લાવો. જો પહેરું, નીચે મૂકો. નો થાય લગભગ. અરે થઈ જ જાય તે. ખખડે છે. થઈ ગયા? હં. જો આ ચપ્પલ મારા છે. કેવા લાગ્યા કેજો. વ્હાઈટ કલર નો મને કેટલા દિવસથી શોખ હતો. તો તું હો, હાવણી ગુંડી આ મારી છે. આ લે. હાવણી લેતો એટલી બધી તું ખાઈ જાય? બાને દેજે હો. હું ભાંગી લઉં. હાવણી. ધર્મભાઈ જો રોવે ને એટલે ખબર હોય કેડબરી કેવું કઈક મળશે. કા કેમ ગયું? ભેકો કેટલો ભેકો કેટલો ભાઈ. પડ જો મોઢા મૂકી દીધીશ લઈને. હાવણી લેતો કેવી મોઢા મૂકી દીધી પછી હું ફટાફટ. હાવણી લેતો શેડ આલુવાની. તો જો આ વ્હાઈટ મારા છે. કેટલા સમયથી ઈચ્છા હતી પણ મસ્ત મળી ગયા વળી હળવા. અને આ જો બીજાય મારા છે. ચમક ચમક. મને આ માપે થઈ ગયા. તે પહેરજો ને તમે. અરર, નાખી હેઠા. કાંઈ ન થાય. આ ડાયમંડ નથી. ડાયમંડ નો આવે. પટ્ટી ચડી. હા એમનેમ ચમકે પણ ડાયમંડ નો આવે. હારા આવી. આ ચપ્પલ હારા છે. ફાવશે તમને? નહીં, આ ફાવે જ ને. આમ પહેરીને જ હાલવાનું. આ ચપ્પલ મારા છે. બે મારા છે. બે ગમી ગયા ને તે બસ બે જોડી લઈ લીધા. એ હારા. જો કે ગમી તાખી દુકાન જાય. જો આ ચપ્પલ મારા છે ને સરસ. આવી રીતે સૂટ ને એવું પહેરવું હોય ને કંઈક ત્યારે સરસ લાગે. ઓકે ચાલો તો બીજું તો શું લીધું તમે? બકલ ને બંગડી. એ હવે નથી બતાવું. કા એમાં હું બતાવું? તો ગાઈસ એવું છે, 3 જોડીમાંથી તમને કયા ચપ્પલ વધારે ગમ્યા કોમેન્ટ કરજો. અને મેહુલે મને છે ને ગિફ્ટ આપી છે. હવે શેની ગિફ્ટ આપી છે એ બધી તમને છે ને આગળ થોડા દિવસોમાં આગળ જાણવા મળશે. ગિફ્ટ અગાઉ આપી દીધી એવું હતું. અને હું છે ને જ્યારે સ્કૂલમાં જતી ને તો ત્યારે તે આ પ્રોબ્લેમ તો હતી જ. તે ઓલું ગળામાં છે ને દુખાવાનું, પછી અવાજ બેસી ગયો, ખુલ્લો જ નહીં. ગળામાં બતાવ્યું ને ત્યારે ખબર પડી ગળામાં મસા થઈ ગયા છે. આ વખતે તેવું કંઈ નથી, ખાલી નોર્મલ સોજો જ છે. પણ હવે તો જો કે ટ્યુશન મૂકી દીધું છે તો એ છોકરા પાછળ એટલું બોલવાનું થતું જ હોય એટલે 2 દિવસથી બહુ જ ગળામાં દુખતું હતું. એકવાર તો હું દવા લઈ આવી તો એ સારું ન થયું, પાછી દવા લેવા જવી પડી. બહુ કેવરાવે છે એટલે આજે આપણે બહુ વ્લોગ શૂટ કર્યો જ નથી. તો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કાલે સારું હશે તો કાલ ફરીથી નવા વ્લોગ સાથે મળશું આપણે.